પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 6 સજીવોના લક્ષણો અને એનું નિવાસસ્થાન એના વિશે આપણે સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. એની અંદર આપણે પહેલો જ પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. નીચેનામાંથી કયું ભૂ નિવાસસ્થાન કહી શકાય? ઘાસ ચરતા પ્રાણીઓવાળું ખેતર. વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે. નીચેના વિકલ્પોમાંથી પ્રજનન ક્રિયાને લાગુ ન પડે તે વિકલ્પ કયો છે? આંબાનું મૂળ. ઉત્સર્જન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો પરસેવો થવો એ એક પ્રકારનું ઉત્સર્જન છે. તન્મય એક અજાણ્યા સ્થળે જાય છે, ત્યાં તેને પરનો નાના અને ઓછા હોય તેવી અને કેટલી પરનો જ ન હોય તેવી ઘાટાળી વનસ્પતિને જોવે છે. તો એ કયા પ્રકારનો વિસ્તાર ગયો હશે? તો રણ વિસ્તારમાં ગયો હશે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ તમે જોયા હોય એવા સજીવોના નામ. તો ગાય, ભેંસ, બકરી, ઉંદર, હાથી, ઘોડો, માણસ, મકોડો, વાંદરો, કાચબો, માછલી, અજગર, સાપ, વીંછી, મધમાખી વગેરે. નીચે આપેલા સજીવોને તેના નિવાસસ્થાનના આધારે વર્ગીકરણ કરો. જંગલમાં કોણ રહે? તો વાઘ, ચિત્તો, સીસમ, સાલ. જ્યારે રણની અંદર તો ઊંટ, પોયનું, ઘુડખર. પાણીની અંદર માછલી, કરચલો, કમળ, શિંગોડા. તફાવત: જૈવિક ઘટકો, અજૈવિક. વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓના સમૂહને જૈવિક ઘટકો કહેવાય. ખડકો, હવા, પાણી, પ્રકાશ, તાપમાનના સમૂહને અજૈવિક ઘટક કહેવાય. જૈવિક ઘટકો દાખલા તરીકે લીમડો, કૂતરો, મચ્છર, માણસ. જ્યારે કાંકરો, કાચ, ખુરશી, પાણી અજૈવિક ઘટકો છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સહિત અને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, દરેક વિષયનું પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો સૌપ્રથમ તમારે લાઇક કરવાનું, શેર કરવાનું, તમારા મિત્રો સુધી પહોંચાડવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એ સબસ્ક્રાઈબ કરી લેજો. માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે કેમ? ના, માછલી પાણીમાં રહેનાર પ્રાણી છે અને તે પાણી ઓક્સિજન લઈને જીવી શકે, તેથી માછલી રણમાં નહીં રહી શકે. ના, ઊંટના અંગો રણમાં રહીને જીવી શકે તેવા હોય છે, તે પાણીમાંના ઓક્સિજન લઈ શકે નહીં, તેથી ઊંટ પાણીમાં રહી શકતો નથી. વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે કયા અજૈવિક ઘટકોની જરૂર પડે છે? વનસ્પતિને ઉગવા તેમજ યોગ્ય વિકાસ માટે હવા, પાણી, સૂર્યપ્રકાશ અને ખનિજ ક્ષારોની જરૂર પડે છે. થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે, તેને પર્ણો હોતા નથી. તે ખોરાક કેવી રીતે બનાવતા હોય છે? થોરને પર્ણ નથી હોતા, પરંતુ પ્રકાંડ છે, પર્ણની જેમ હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે. પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય તથા ડાળીઓને ઢળતી હોય છે. એનું કારણ આપો. પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે, કારણ કે પર્વતીય વિસ્તારમાં બરફવર્ષા અને વરસાદ વધારે પડતો હોય અને વનસ્પતિના આકાર શંકુ આકાર હોવાથી પાણી અને બરફ સીધું સરકીને જમીન પર પડી જાય. આમ પર્વતીય અનુકૂલન સાધવા તેના આકાર છે શંકુ આકારના હોય છે. રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટના શરીરની રચનામાં શું વિશેષતા હોય? રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટના પગમાં ગાદી હોય, જેથી તે સરળતાથી ચાલી શકે છે. તેના ગાળામાં મોટી કોથળી હોય છે, જેના કારણે તે પાણી વગર લાંબો સમય સુધી રહી શકે છે. તેના શરીર ઉપર ખૂંદ હોય છે, જે ખોરાક વગર પણ રહી શકે છે. માછલી પાણીમાં જીવન ટકાવી શકે કેમ? હા, માછલી પાણીમાં રહેનાર પ્રાણી છે, તે પાણીમાં ઓગળેલા ઓક્સિજન લઈ શકે. તેના માટે ઝાલરફાટ હોય છે, તેથી માછલી પાણીમાં જીવન ટકાવી શકે. જલીય નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો અને તેની લાક્ષણિકતાઓ જણાવો. કમળ, બાંબુ, જસર, પોલિયો અને લીલ વગેરે જલીય વનસ્પતિની લાક્ષણિકતાઓ છે. જલીય વનસ્પતિનું મૂળતંત્ર અલ્પ વિકસિત હોય, મૂળ કદમાં નાના હોય, તેનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું હોય. વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા, હલકા હોય છે, આથી પ્રકાર પાણીની સપાટી સુધી વિકસિત થાય છે. વનસ્પતિના પર્ણો અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય. કેટલાક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે, તે વહેતા પાણીમાં વળી શકે. કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિના પર્ણો એટલા વિભાજિત હોય કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી સીધું વહન પામતું હોય છે. રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોય, આવા વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિ કઈ વિશેષતા ધરાવે?
રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછતને કારણે ત્યાંની વનસ્પતિને પાંદડા હોતા નથી, જેના લીધે પાણીનું બાષ્પોત્સર્જન ખૂબ જ ઓછું થાય અને વનસ્પતિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. તમે પોતે સજીવ છો, તમારામાં એવી કઈ લાક્ષણિકતાઓ છે જે તમને નિર્જીવથી જુદા તારવે છે? હલનચલન કરી શકીએ છીએ અમે, અમારો વૃદ્ધિ થાય, શ્વસન કરીએ, ખોરાક ખાઈએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે પ્રચલન હલનચલન પણ કરી શકીએ. તમારી શાળાના મેદાન કે બગીચા સાથે મુલાકાત લો, ત્યાં જોવા મળતા સજીવ અને નિર્જીવ પદાર્થોની યાદી બનાવો. સજીવ પદાર્થો કીડી મકોડા, વનસ્પતિ, મચ્છર વગેરે સજીવો છે, જ્યારે નિર્જીવ પદાર્થો માટી, લાકડું, પથ્થર, કાચના ટુકડા વગેરે નિર્જીવ છે. પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિ સામે ટકી રહેવા કયા પ્રકારના અનુકૂલન ધરાવે? પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ અનુકૂલન નીચે મુજબ છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેની ચામડી જાડી રૂવાટી ધરાવે. ઉદાહરણ તરીકે યાકને લાંબા વાળ હોય જેથી તેનું શરીર ગરમ રહે. હિમચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે, જેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે. પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે જેથી ખડકાળ ઢાળ પર દોડી શકાય. વનસ્પતિ પ્રજનન કરે છે. જવાબના સમર્થનના કારણો લખી સમજાવો. હા, વિવિધ વનસ્પતિઓ જુદી જુદી રીતે પ્રજનન કરે છે. મોટાભાગની વનસ્પતિ બીજ દ્વારા પ્રજનન કરે છે. કેટલીક વનસ્પતિઓ ડાળીઓમાંથી નવી વનસ્પતિ ઉગતી હોય છે. વર્ષાએ મગરને જોયો ત્યારે વિચાર આવ્યો કે મગર તો પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે, તો મગરને નિવાસસ્થાનના આધારે કયા પ્રકારનું પ્રાણી કહેવાય? મગર જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહી શકે, તેથી તે ઉભયજીવી પ્રાણી કહેવાય. નિષ્ઠાએ વનસ્પતિ જોઈ ત્યારે એને થયું કે આ વનસ્પતિ આપણી જેમ મોં વડે કશું ખાતી નથી કે તેને મોં પણ નથી, તો પછી વનસ્પતિ સજીવ કહેવાય કે નિર્જીવ? વનસ્પતિ સજીવ કહેવાય કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક જાતે બનાવે છે. શું વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે? જો હા, તો તમે જાણતા હો તો કેવી વનસ્પતિઓના નામ લખો. કેટલીક વનસ્પતિના ફૂલ રાત્રે ખીલે છે અને દિવસે કરમાઈ જાય. સૂર્યમુખીનું ફૂલ સૂર્યની દિશા તરફ નમે. લજામણીનો છોડને અડકતા તે મુરઝાઈ જાય. આ વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે સંવેદના ધરાવે. તમે જાણતા હોય તેવી વનસ્પતિઓની યાદી બનાવો. આ વનસ્પતિઓને તેના નિવાસસ્થાનના આધારે અલગ તારવો. ભૂનિવાસી કોણ છે? લીમડો, બાવળ, લીમડી, શેતુર, બોરડી. પર્વતીય વિસ્તાર તો હરણી, બિલ્લુ. રણ વિસ્તાર થોર, કુવારપાઠું, ફાફડા, થોર, જંગલ, આસોપાલવ, સીસમ શાક વગેરે. નરેન્દ્રએ એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું. વિમાન જોઈ તેને વિચાર આવ્યો કે વિમાન પણ તેની જગ્યા બદલે છે, તો તને સજીવ કેવું કે નિર્જીવ? કારણ લખો. વિમાન નિર્જીવ કહેવાય કારણ કે સજીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જાય, જ્યારે વિમાનને આપણે લઈ જવું પડે. બરોબર. જો તમે મેદાન વિસ્તારથી અચાનક ઊંચા પર્વતીય વિસ્તારમાં રહેવા જાઓ તો તમને શ્વાસ લેવામાં, શારીરિક ક્રિયાઓમાં તકલીફ પડે. એનું કારણ શું? જ્યારે આપણે બીજા ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવા જતા હોય ત્યારે ઊંચાઈ પર વાતાવરણ, હવા પાતળી હોય છે, ઓક્સિજનની માત્રા ઓછી હોય, શ્વાસ લેવામાં તકલીફ થાય, ત્યાંની હવા પણ પાતળી હોય. વનસ્પતિ હલનચલન કરી શકતી નથી, જ્યારે કાર, બસ જેવા વાહનો હલનચલન કરી શકે તો તમે શું એને સજીવ કે નિર્જીવ કેવી રીતે કહી શકશો? કારણ સાથે જણાવો. બસ એક સ્થળેથી બીજા સ્થળે જાય, પરંતુ કોલસા, ડીઝલ, વિદ્યુતના ઉપયોગથી ચાલે છે. પોતાની જાતે હલનચલન કરતી નથી, જ્યારે વનસ્પતિ જાતે ખોરાક બનાવે છે. બસ સમય જતાં સજીવોની જેમ વૃદ્ધિ પામી કદમાં મોટી નથી થતી, જ્યારે વનસ્પતિ વૃદ્ધિ પામી તેનો કદમાં વધારો થાય, એનો વિકાસ થાય છે. બસ પોતાની મેળે કોલસાનો ખોરાક તરીકે ઉપયોગ કરતી નથી. બસ નવી બસને જન્મ આપતી નથી, તેથી આ ગાડી ચાલતી હોવા છતાં નિર્જીવ છે એમ કહેવાય. આશા રાખું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.